અમદાવાદને મળશે નવું નજરાણું. અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે વધુ એક નજરાણું ઉમેરાશે. અહીં ઇમેજિકા કંપની અટલ બ્રિજના પૂર્વ છેડા પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવશે, જે 47,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે. આ વાઇબ્રન્ટ એન્ટરટેઇનમેન્ટ હબ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ 130 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. આ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફી થિયેટર અને લંડન આઈ જેવા આકર્ષણ હશે. આ એન્ટરટેઇનમેન્ટ હબ 1.5 થી 2 વર્ષમાં બનીને તૈયાર થશે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ અને વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 ની વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1,000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસીની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો. ગુજરાતનું ગૌરવ 3 ફૂટના યુવકનો રેકોર્ડ. થોડા સમય પહેલા ચર્ચામાં આવેલ ભાવનગરના ગોરખી ગામના ડો. ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચામાં છે. ગણેશ બારૈયાએ વિશ્વના સૌથી ટૂંકા ડોક્ટર તરીકેનું ગૌરવ મેળવ્યું છે. ગણેશે ગુજરાત સહિત દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. 23 વર્ષીય ગણેશ બારૈયાએ MBBS બાદ ઇન્ટર્નશીપ શરૂ કરી. 3 ફૂટનું કદ અને 18 કિલો વજનના ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ 2 દિવસ પહેલા જ શરૂ થઈ છે, જે માર્ચ 2025માં પૂર્ણ થશે. અર્જુન મોઢવાડિયાએ ભગવાન શિવને કર્યા વંદન. દેશભરમાં મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો હતો, ત્યારે ગુજરાતમાં પણ શિવભક્તોથી શિવાલયો ઠેર ઠેર ઉભરાઈ રહ્યા છે. બીજેપી નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ભગવાન શિવના દર્શન કર્યા હતા. ટ્વિટર પર ફોટો શેર કરતા મોઢવાડિયાએ કહ્યું કે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ત્રણેય લોકોના સ્વામી ભગવાન શિવને વંદન. પ્રાર્થના કરું છું કે ભગવાન શિવની કૃપા આપણા બધા પર બની રહે. આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો. લોકસભા ચૂંટણી પહેલા CA લાગુ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દાવો કરતા કહ્યું કે PM મોદી આગામી 10 વર્ષ સુધી દેશના PM રહેશે. તેમને આવનારા 10 વર્ષની રાજકીય પરિસ્થિતિ વિશે પૂછાયું હતું. જવાબમાં તેમણે કહ્યું કે હાલમાં દેશની લોકશાહી ખૂબ જ ઉર્જાવાન અને તાકતવર છે. દેશની જનતા સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરે છે, ત્યારબાદ જનાદેશ આપે છે. સાથે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા CA લાગુ કરવામાં આવશે. કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર છીએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર છીએ. જો કોઈ સમુદ્ર, જમીન અથવા આકાશમાંથી આપણા પર હુમલો કરે છે તો આપણે યોગ્ય જવાબ આપી શકીએ છીએ. અમે કોઈ દેશ પર હુમલો નહીં કરીએ અને કોઈની 1 ઇંચ જમીન પણ લઈશું નહીં. મોદી સરકાર ભારત અને ભારતીયોની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. રાહુલ ગાંધીની યાત્રામાં મોદીના નારા લાગ્યા. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે દાહોદમાં છે. આ યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ હતો, ત્યારે રાહુલ ગાંધીની રેલી દરમિયાન મોદીના નારા લાગ્યા હતા. દાહોદ શહેરમાં આવેલ તળાવ પાસેથી જ્યારે યાત્રા પસાર થઈ રહી હતી, ત્યારે કેટલાક મોદી સમર્થક લોકોએ યાત્રા દરમિયાન મોદીના નારા લગાવ્યા હતા. પીએમએ શંકરાચાર્ય ટેકરી તરફ કર્યો ઇશારો. પીએમ મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. પીએમ મોદીએ શ્રીનગરમાં આવેલ શંકરાચાર્ય ટેકરી તરફ ઇશારો કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું કે શ્રીનગર પહોંચીને દૂરથી ભવ્ય શંકરાચાર્ય ટેકરી જોવાની તક મળી હતી. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે આદિ ગુરુ શંકરાચાર્ય કાશ્મીર આવ્યા અને આ ટેકરીમાં તેમણે ભગવાન શિવની પૂજા કરી હતી, ત્યારે કાશ્મીરી પંડિતોએ તેમની પૂજાથી ખુશ થઈને પર્વતનું નામ શંકરાચાર્ય ટેકરી રાખ્યું હતું. મહિલા દિવસે પીએમ મોદીએ કરી મોટી જાહેરાત. પીએમ મોદીએ મહિલા દિવસના અવસરે મોટી જાહેરાત કરી છે. પીએમએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, મહિલા દિવસના અવસરે અમે LPG સિલિન્ડરની કિંમતમાં ₹100 ના ઘટાડાનો નિર્ણય કર્યો છે, જેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે. એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
24 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. સુરતના પલસાણામાં એલસીબીની ટીમે બનાવતી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. મારુતિ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલી શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવતા 24 લાખથી વધુની રકમના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઈ છે. હાલમાં ફૂડ વિભાગે કારખાનું સીઝ કરી દીધું છે. ચૂંટણી લડવા અંગે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન. પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર લડશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આના પર તેમણે કહ્યું કે મારા હિતશત્રુઓએ વાત ચલાવી છે, પરંતુ હું 5 વર્ષ લોકસભામાં જઈ આવ્યો હોવાથી લોકસભા ચૂંટણી લડવા માંગતો નથી. તેમણે પક્ષના હાઈકમાન્ડને પણ લોકસભા ચૂંટણી નહીં લડે તેવી જાણ કરી છે. તેથી કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચા પર વિરામ લાગ્યો છે. જ્ઞાનવાપીનું વધુ એક રહસ્ય. જ્ઞાનવાપી મસ્જિદ પર વારાણસી કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ફરિયાદી વિજય શંકર રસ્તોગીએ દાવો કર્યો કે જ્ઞાનવાપીના કેન્દ્રીય ગુંબજના બરાબર નીચે ભગવાન વિશ્વેશ્વરનું સ્વઘોષિત જ્યોતિર્લિંગ છે, જેમાં ગંગાજીના સ્ત્રોતમાંથી સીધું જ પાણી આવે છે. આ હોલને મુઘલ શાસકોએ પથ્થરની દિવાલથી બંધ કરી દીધું હતું. તેથી આ જગ્યાનો પણ સર્વે કરવો જોઈએ, જેથી શિવલિંગનું રહસ્ય ઉજાગર કરી શકાય. મહેન્દ્ર અંડાણીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું. મહેન્દ્ર અંડાણીને એવોર્ડથી સન્માનિત કરાયા છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે જામનગર જિલ્લાના લતીપુર ગામના મહેન્દ્ર અંડાણીને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ મહેન્દ્ર અંડાણીને સંગીત નાટક અકાદમી ગાંધીનગરનો ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો. મહેન્દ્ર અંડાણીની પટેલ રાસ મંડળી સંગીત, નૃત્ય અને કલાને જીવંત રાખી છે. કોંગ્રેસના પૂર્વ એમએલએ ભાજપના એમએલએને મત આપવાની વાત કરી. દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ જાહેર મંચ પર થરાદના ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મત આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે દિયોદરમાં ખૂબ વિકાસ થયો છે. શંકરભાઈએ દિયોદરમાં બનાસ ડેરી લાવી તેમ જિલ્લો બનાવી આપે તો તેઓ ચૂંટણી લડશે તો આપણે તેમને મદદ કરી જીતાડીશું. આ નિવેદનથી તેમના ભાજપમાં જોડાવાના સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં યુવા સાંસદ 2024 યોજાશે. આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યુવા સાંસદ 2024નું આયોજન કરાયું છે. વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ ભાગોમાંથી પસંદગી કરાયેલા યુવાઓ સાંસદ તરીકે દેશના વર્તમાન તેમજ ભવિષ્યના મુદ્દાઓ પર ચર્ચા કરશે. યુવાઓના વિચારોને લોકતંત્ર, દેશ અને સમાજ સાથે જોડવાનો આ પ્રયાસ હશે. વિકસિત ભારતના મુદ્દે યુવાઓ એકબીજાના વિચારોની આપ-લે કરશે. ભવિષ્યના ભારતના નિર્માણમાં યુવાઓ પાયાનું પરિબળ છે.